મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું વર્ષાબેન કટકિયા। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવવાના છીએ સૂકી ભાજી। તો હાલો આપણે હવે ગેસને ઓન કરીશું અને આપણે જો આ કઢાઈમાં 1 પાવડું તેલ નાખ્યું છે અને કઢાઈ મૂકી દીધી છે। આપણે તેલ પણ નાખી દીધું છે। હવે આપણે જીરું નાખીશું। જીરું તતળી ગયું, હવે આદુ મરચાં નાખી દઈશું। હવે આદુ મરચાં આપણા તતળાઈ ગયા છે, જો તમે જોઈ શકો છો। તો હવે આપણે નાખશું બટેટા બાફેલા। 500 ગ્રામ બટેટા છે આપણા। આપણે આને પહેલાં બાફી લીધા, પછી છાલ ઉતારી લીધી અને સુધારી દીધા, કારણ કે એ તો આપણને ખબર જ છે। હવે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું। થોડીક આપણે ખાંડ નાખીશું, 2 દાણા। હવે આપણે તીખાની ભૂકી નાખી દઈશું અને હવે આપણે એમાં ટમેટા નાખીશું। જો આપણે તીખું નથી ખાતા, મરચું બહુ તીખું હતું એટલે નાના 2 મરચાં નાખ્યા છે, તીખાની ભૂકી નાખી છે, એટલે આપણી સૂકી ભાજી તીખી જ બની છે। પણ જો તમે ચટણી નાખતા હો તો તમે નાખી શકો છો। અમે હળદર ફરાળમાં નથી ખાતા, એટલે હળદર અમે સ્કીપ કરી છે। તમે ખાતા હો તો નાખી શકો છો। હવે આપણે એની માથે લીંબુ નીચી નાખશું। આપણે અત્યારે અડધું લીંબુ નીચવું છે અને અડધું રાખ્યું છે, જેને જોહે એમ નીચવશે। અમુક ખાટું બહુ ન ખાઈ શકતા હોઈએ તો આપણે ઓછું નાખીએ। હવે આપણે એની માથે મારી આગળ આજે ગોપી મહિનો છે, ભૂલતા હતા ને તો માર્કેટે જવાનો સમય નથી, આપણે કોથમીરની સુકવણી કરી હતી, આપણે એ કોથમીર નાખી દીધી છે અને આપણી સૂકી ભાજી ઓન રેલી તૈયાર છે। તો તમે જોઈ શકો છો। મારી સૂકી ભાજીની રેસીપી તમને જો ગમે તો લાઈક શેર કરજો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં અને આવજો। જય બાબા સ્વામી, જય ગુરુદેવ।